એક્ઝામ્પલ નંબર 11 516 અને 341 માંથી પસાર થતી રેખાનું સમીકરણ x minus x1 upon x2 minus x1 is equal to y minus y1 upon y2 minus y1 is equal to z minus z1 upon z2 minus z1. x1 y1 z1 x2 y2 z2. Therefore x minus 5 upon 3 minus 5 y minus 1 upon 4 minus 1 z minus 6 upon 1 minus 6. Therefore x minus 5 upon minus 2 is equal to y minus 1 upon 4 is equal to z minus 6 upon minus 5 is equal to lambda. એના પરથી x y z ની કિંમત શોધીએ. x is equal to minus 2 lambda plus 5, y is equal to 4 lambda plus 1, z is equal to minus 5 lambda plus 6. આપણને રેખાનું સમીકરણ મળ્યું જે yz zx સમતલને P A 0 C માં છેદે છે. zx સમતલમાં y આમ 0 હોય એટલે x આમ a y આમ 0 અને z આમ c. y is equal to 0 મૂકીએ એટલે આપણને લેમ્બડા ની કિંમત મળશે. એ લેમ્બડા ની કિંમત x અને z માં મૂકી દઈએ એટલે આપણને આ મળી જશે. Therefore y is equal to 4 lambda plus 1, 0 is equal to 4 lambda plus 1, lambda is equal to minus 1 by 4. A is equal to minus 2 lambda plus 5 minus 2 into minus 1 by 4 plus 5 2 plus 12 upon 4 upon 20 minus 3 આવશે સોરી એટલે આ ચેન્જ થઈ જશે sorry minus 1 upon 3 15 upon 3 is equal to 17 upon 3. C is equal to એટલે Z is equal to C મૂકી દઈએ. C is equal to minus 5 into lambda plus 6 minus 5 into lambda minus 1 by 3 plus 6 5 plus 18 upon 3 is equal to 23 upon 3. Therefore રેખા zx સમતલને બિંદુ 17 by 3 y આમ 0 અને z આમ 20 by 3 માં છેદે છે. અહીંયા y minus 1 upon 4 minus 1 is equal to 3 ભૂલથી 4 લખાઈ ગયું હતું 3 અને સાદુરૂપ આપીને આપણે કે zx સમતલમાં y આમ 0 હોય એટલે અહીંયા આગળ y is equal to 0 લઈને લેમ્બડા ની કિંમત શોધી
મળેલ લેમ્ડાની કિંમત x અને z યામમાં મૂકી દીધી, જેથી આપણને બિંદુના યામ મળી ગયા. -3 -4 -5 2 -3 1 માંથી પસાર થતી રેખા 2x + y + z = 7 સમતલના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના યામ શોધો. એટલે કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આ સમતલને કોઈ બિંદુમાં છેદે છે તે બિંદુના આપણે યામ શોધવાના. પહેલા તો આપણે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધી કાઢીએ. 3 -4 -5 અને 2 -3 1 માંથી પસાર થતી રેખાનું સમીકરણ x - x1 upon x2 - x1 is equal to y - y1 upon y2 - y1 z - z1 upon z2 - z1 x1 y1 z1 x2 y2 z2 x - 3 upon 2 - 3 is equal to y plus 4 upon -3 plus 4 z plus 5 upon 1 plus 5. Therefore x -3 upon -1 y plus 4 upon 1 is equal to z plus 5 upon 6 is equal to lambda ધારી દઈએ. એટલે કે x y z ની કિંમત મળી જશે. therefore x is equal to minus lambda plus 3, y is equal to lambda minus 4, z is equal to 6 lambda minus 5. કોઈક lambda belongs to R માટે રેખા એ સમતલ 2x plus y plus z is equal to 7 ને છેદે. રેખા પર તો અસંખ્ય બિંદુ હોય, એમાંથી કોઈ એક બિંદુ માટે રેખા સમતલને છેદે છે. therefore સમતલના સમીકરણની અંદર x y z ની કિંમત મૂકી દઈએ. therefore 2 into minus lambda plus 3 plus lambda minus 4 plus 6 lambda minus 5 is equal to 7. Minus 2 lambda plus 6 plus lambda minus 4 plus 6 lambda minus 5 is equal to 7. 7 lambda minus 2 lambda 5 lambda -9 6 -9 -3 is equal to 5 is equal to 7. -9 plus 6 minus 3 5 lambda minus 3 is equal to 7. therefore 5 lambda is equal to 10, lambda is equal to 2. હવે આ લેમ્બડા ની કિંમત આ xy z માં મૂકી દઈએ. therefore x is equal to minus lambda plus 3 is equal to minus 2 plus 3 is equal to 1. y is equal to lambda minus 4 is equal to 2 minus 4 minus 2. z is equal to 6 lambda minus 5 is equal to 6 into 2 minus 5 12 minus 5 7. therefore રેખા અને સમતલનું છેદ બિંદુ રેખા અને સમતલનું છેદ બિંદુ 1 -2 7 છે.
આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધી કાઢ્યું, એના બરાબર લેમ્ડા લખ્યું. આ -λ + 3 y - 4 6z - 5 એ રેખાનું સમીકરણ અદિશ સ્વરૂપે છે. અદિશ ઘટકો છે એના, અદિશ સ્વરૂપે અદિશ ઘટકો છે એના. હવે કોઈક લેમ્ડા બિલોંગ્સ ટુ, કારણ કે લેમ્ડા બિલોંગ્સ ટુ r છે, રેખા પર તો અસંખ્ય બિંદુઓ હોય, એ કોઈક લેમ્ડા માટે એ બિંદુ સમતલ પર પણ હોય, એટલે એ બિંદુ વડે સમતલના સમીકરણનું સમાધાન થાય. એના માટે આપણે લેમ્ડા શોધી કાઢી. લેમ્ડાની કિંમત x y z માં મૂકી દીધી, એટલે આપણે રેખાને સમતલનું છેદ બિંદુ મળી ગયું. એક્ઝામ્પલ નંબર 30. -132 બિંદુમાંથી પસાર થતા તથા પ્રત્યેક સમતલ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો. સમતલ π1 x + 2y + 3z = 5 નો અભિલંબ સદિશ n1 = x y z નો સહગુણક એ અભિલંબ સદિશ થશે. I + 2j + 3k. સમતલ π2 3x + 3y + z = 0 નો અભિલંબ સદિશ n2 = 3i + 3z + k. હવે માંગેલ સમતલ આ બંને સમતલને લંબ છે, એટલે આ માંગેલ સમતલનો અભિલંબ આપણે આપેલ સમતલ જે સદિશ n1, અભિલંબ સદિશ n1 અને અભિલંબ સદિશ n2 ના ક્રોસ પ્રોડક્ટ થી શોધી શકાય. આ સમતલ π1 છે, આ સમતલ π2 છે, આ બંને સમતલ બંનેને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધવાનું છે. તો આ બંને સમતલને લંબ હોય એવો સમતલ આ રહે. તો માંગેલ સમતલ આ બંને સમતલને લંબ છે, એટલે માંગેલ સમતલનો અભિલંબ આ બંને સમતલના ક્રોસ પ્રોડક્ટ થી શોધી શકાય જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. એટલે માંગેલ સમતલ એ π1 આપેલ સમતલ π1 અને π2 ને લંબ છે. Therefore માંગેલ સમતલનો અભિલંબ સદિશ n = સદિશ n1 ક્રોસ સદિશ n2 થી શોધી શકાય. I j k n1 1 2 3 n2 3 3 1 = I 2 -9 2 -9 -7 -j 1 -9 1 -9 -8 plus k 3 -6 -3 is equal to -7i plus 8j minus 3k. હવે આપણે જે સમતલનું સમીકરણ શોધવું છે એ સમતલ -132 માંથી પસાર થાય છે. માંગેલ સમતલ એ -132 માંથી પસાર થાય છે. therefore સદિશ a is equal to -i plus 3j plus 2k. આને સદિશ સ્વરૂપમાં લખ્યું આપણે. therefore સમતલનું સમીકરણ સદિશ r
dot सदिश n is equal to सदिश a dot सदिश n. Therefore xi plus yj plus zk dot આ સમતલનો અભિલંબ minus 7i plus 8j minus 3k is equal to minus I plus 3j plus 2k dot minus 7i plus 8j minus 3k. Therefore minus 7x plus 8y minus 3z is equal to 7 plus 24 minus 6. Minus 7x plus 8y minus 3z is equal to 25. Therefore 7x plus 8y minus 3z is equal to minus 25. Therefore માંગેલ સમતલનું સમીકરણ समीकरण 7x plus 8y minus 3z आ प्लस થઈ જશે આ માઈનસ થશે. ઓકે માઈનસ કોમન લઈ લીધા માઈનસ પેલી બાજુ લઈ ગયા 7x minus 8y plus 3z plus 25 is equal to 0. Example number 14. जो बिंदुओं 1 1 P અને -301 સમતલ R ડોટ 3i plus 4j minus 12k plus 13 is equal to 0 થી સમાન અંતરે આવેલા હોય તો P નું મૂલ્ય શોધો. સદિશ R ડોટ 3i plus 4j minus 12k plus 13 is equal to આ સમતલનું આપણને સદિશ સ્વરૂપ આપ્યું છે. કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવી દઉં. સદિશ R is equal to xi plus yj plus zk dot 3i plus 4j minus 12k plus 13 is equal to 0. तो 3x plus 4y minus 12z plus 13 is equal to 0. આ મેં સમતલને કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવી દીધું. બિંદુથી સમતલનું લંબ અંતર શોધવા માટેનું સૂત્ર બિંદુ x1 y1 z1 થી સમતલનું અંતર d is equal to mod ax1 plus by1 plus cz1 plus d upon under root a square plus b square प्लस c स्क्वायर सूत्रનો આપણે ઉપયોગ કરીશું. તો બિંદુ 1 1 p થી 3x plus 4y minus 12z plus 13 is equal to 0 નું લંબ અંતર d1 is equal to 3 into 1 plus 4 into 1 minus 12p plus 13 upon under root 3 square plus 4 square plus minus 12 square. સમતલના સમીકરણ x is equal to 1 y is equal to 1 z is equal to p મૂકી દીધા એટલે આપણને આ મળ્યું is equal to mod 20 minus 12p upon under root 3 square plus 4 square minus
12 સ્ક્વેર. હવે બિંદુ -301 થી -301 થી સમતલ 3x plus 4y minus 12z plus 13 is equal to 0 નું લંબ અંતર d2 is equal to mod 3 into -3 plus 4 into 0 minus 12 into 1 plus 13 upon under root 3 square plus 4 square minus 12 square is equal to mod -9 minus 12 plus 13 upon under root 3 square plus 4 square plus minus 12 square is equal to -9 plus 1 is equal to mod -8 is equal to 8 upon under root આનું સાદું રૂપ નથી આપતો 3 square plus 4 square plus minus 12 square પરંતુ d1 is equal to d2 બિંદુઓ 11p અને -301 થી સમતલ થી સમાન અંતરે આવેલા એટલે આ d1 અને d2 સમાન અંતરે છે therefore mod 20 minus 12p upon under root 3 square plus 4 square plus minus 12 square is equal to 8 upon under root 3 square plus 4 square plus minus 12 square આ છેદ ઉડી જશે therefore mod 20 minus 12p is equal to 8 therefore 20 minus 12p is equal to 8 अथवा 20 minus 12p is equal to -8 12 is 20 minus 8 12 is equal to 12p therefore p is equal to 1 28 is equal to 12p therefore p is equal to 28 upon 12 4 by 3 therefore p is equal to 4 by 3 p is equal to 1 अथवा p is equal to 4 by 3 સમતલો સદિશ r dot i plus j plus k is equal to 1 અને સદિશ r dot 2i plus 3j minus k plus 4 is equal to 0 ની છેદ રેખામાંથી પસાર થતા તથા x અક્ષને સમાંતર સમતલનું સમીકરણ શોધો આ માંગેલ સમતલ છે માંગેલ સમતલ x અક્ષને સમાંતર છે હવે માંગેલ સમતલ આ બંને સમતલોની છેદ રેખામાંથી પસાર થતું સમતલ છે હવે આ જે સમતલનું આપણને જે સમીકરણ આપ્યું છે એને કાર્ટેશિયન સ્વરૂપમાં ફેરવીએ એટલે xi plus yj plus zk dot I plus j plus k is equal to 1 x plus y plus z minus 1 is equal to 0 અને આ સદિશ r એટલે xi plus yj plus zk dot 2i plus 3j minus k plus 4 is equal to a નો ડોટ પ્રોડક્ટ કરીશું એટલે આપણને 2x plus 3y minus z plus 4 is equal to 0 ની
छेद रेखामांथी पसार थता समतलનું समीकरण x plus y plus z minus 1 plus lambda into 2x plus 3y minus z plus 4 is equal to 0 છે. Therefore x plus y plus z minus 1 plus 2 lambda into x plus 3 lambda into y minus lambda z plus 4 lambda is equal to 0. Therefore 1 plus 2 lambda into x, x common, y common, plus 1 plus 3 lambda into y plus 1 minus lambda into z plus minus 1 plus 4 lambda is equal to 0. समतल 1 plus 2 lambda into x plus 1 plus 3 lambda into y plus 1 minus lambda into z plus minus 1 plus 4 lambda is equal to 0. જે x અક્ષને સમાંતર છે. આ માંગેલ સમતલ એ x અક્ષને સમાંતર છે એટલે માંગેલ સમતલનો અભિલંબ એ x અક્ષની ધન દિશાના એકમ સદિશને લંબ થશે. Therefore x અક્ષની ધન દિશાનો એકમ સદિશ 1 0 0 એ સમતલના અભિલંબ 1 plus 2 lambda 1 plus 3 lambda minus 1 minus lambda ને લંબ છે. આ સમતલનો અભિલંબ x અક્ષની ધન દિશાના એકમ સદિશને લંબ થશે એટલે x અક્ષની ધન દિશાનો એકમ સદિશ અને સમતલનો અભિલંબનો ડોટ પ્રોડક્ટ 0. Therefore 1 0 0 dot 1 plus 2 lambda 1 plus 3 lambda 1 minus lambda is equal to 0. Therefore 1 into 1 plus 2 lambda plus 0 into 1 plus 3 lambda plus 0 into 1 minus lambda is equal to 0. 2 lambda is equal to minus 1, lambda is equal to 1 by 2. Lambda ની કિંમત સમીકરણ 1 માં મુકતા x plus y plus z minus 1 minus 1 by 2 into 2x plus 3y minus z plus 4 is equal to 0. Therefore 2x plus 2y plus 2z minus 2 minus 2x minus 3y plus z minus 4 is equal to 0. 2x cancel, 2y minus 3y minus y, 2z plus z, 3z minus 2 minus 4 minus 6 is equal to 0. Therefore માંગેલ સમતલનું સમીકરણ y minus 3z
प्लस 6 इज इक्वल टू 0. माइनस कॉमन ले लिया. एग्जाम्पल नंबर 16. जो O उगम बिंदु होय અને P ના યામ 1 2 -3 હોય તો P માંથી પસાર થતા અને OP ને લંબ સમતલનું સમીકરણ શોધો. આ OP ને લંબ એટલે OP એ સમતલનો અભિલંબ થશે. સમતલનો અભિલંબ સદિશ OP is equal to સદિશ NP નો સ્થાન સદિશ માઈનસ O નો સ્થાન સદિશ એટલે 1 minus 0 2 minus 0 minus 3 minus 0 1 2 minus 3. OP ને લંબ સમતલ છે એટલે આ OP એ સમતલનો અભિલંબ થવાનો છે એટલે આપણને સમતલનો અભિલંબ મળી ગયો તથા સમતલ is equal to સદિશ A is equal to 1 2 minus 3 માંથી પસાર થાય છે. આ સમતલ P બિંદુથી પસાર થાય છે માટે સમતલનું સમીકરણ સદિશ R dot સદિશ N is equal to સદિશ A dot સદિશ N સદિશ R એટલે xyz dot n 1 2 minus 3 is equal to 1 2 minus 3 dot 1 2 minus 3. Therefore x plus 2y minus 3z is equal to 1 plus 4 plus 9. Therefore x plus 2y minus 3z is equal to 40. જે માંગેલ સમતલનું સમીકરણ છે. એક્ઝામ્પલ નંબર 17. સમતલો સદિશ R dot I plus 2j plus 3k minus 4 is equal to 0 અને સદિશ R dot 2i plus j minus k plus 5 is equal to 0 ની છેદ રેખાને સમાવતા તથા સમતલ સદિશ R dot 5i plus 3j minus 6k plus 8 is equal to 0 ને લંબ સમતલનું સમીકરણ શોધો. એટલે કે આ બંનેની છેદ રેખામાંથી પસાર થતો સમતલ આ સમતલને લંબ છે. આ સમતલનું આપણે કાર્ટેશિય સ્વરૂપ લખીએ. આ સદિશ R એટલે xi plus yj plus zk dot I plus 2j plus 3k minus 4 એટલે એને આ પ્રમાણે કાર્ટેશિય સ્વરૂપે લખાય x plus 2y plus 3z minus 4 is equal to 0 અને આને પણ કાર્ટેશિય સ્વરૂપે 2x plus y minus z plus 5 is equal to 0 ના છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ x plus 2y plus 3z minus 4 plus lambda 2x plus y minus z plus 5 is equal to 0 છે. હવે આ સમતલ એ આ સમતલને લંબ છે. પહેલા તો આપણે લેમ્બડા ને મલ્ટીપ્લાય કરી અને ax + by + cz + d = 0 સ્વરૂપમાં રૂપાંતર કરી દઈએ. x + 2y + 3z - 4 plus 2 lambda x plus lambda y minus lambda z plus 5 lambda is equal to 0. આ બંનેમાંથી x કોમન 1 plus 2 lambda into x plus આ બંનેમાંથી y કોમન 2 plus lambda into y
પ્લસ આ બંનેમાંથી z કોમન 3 માઇનસ લેમ્બડા ઇન્ટુ z પ્લસ માઇનસ 4 પ્લસ 5 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. જે આ સમતલને લંબ છે. આ સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ 5x પ્લસ 3y માઇનસ 6z પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0 ને લંબ છે. આ સમતલ માંગેલ સમતલ આ આપેલ જે સમતલ છે એને લંબ છે. ધેરફોર હવે આ સમતલનો આપણે અભિલંબ સદિશ n1 ડોટ સદિશ n2 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમતલનો અભિલંબ 1 પ્લસ 2 લેમ્બડા 2 પ્લસ લેમ્બડા અને 3 માઇનસ લેમ્બડા ડોટ x y z નો સહગુણક એ સમતલનો અભિલંબ થઈ જશે. 5 3 minus 6 is equal to 0. આ સમતલનો અભિલંબ 5 3 minus 6 થશે. 5 into 1 plus 2 lambda plus 3 into 2 plus lambda minus 6 into 3 minus lambda is equal to 0. અંદર મલ્ટીપ્લાય કર દો. Therefore 5 plus 10 lambda plus 6 plus 3 lambda minus 18 plus 6 lambda is equal to 0. Nineteen lambda minus 7 is equal to 0. Lambda is equal to 7 by 19. Lambda is equal to 7 by 19. સમીકરણ 1 માં મૂકતા. Therefore x plus 2y plus 3z minus 4 plus 7 upon 19 into 2x plus y minus z plus 5 is equal to 0. 19x plus 38y plus 57z plus 76 plus 14x plus 7y minus 7z plus 35 is equal to 0. 33x 38 plus 45y 57 minus 7 plus 50z 76 minus 76 plus 45 minus 41 is equal to 0. આ બંને સમતલના છેદરેખામાંથી પસાર થતું સમતલ આ સમીકરણ 1 છે. સમીકરણ 1 અને આ સમતલ પરસ્પર લંબ છે એનો અર્થ એવો આ સમતલનો અભિલંબ આપણે લખવો અહીંયા લખી દો અલગથી 1 plus 2 lambda 2 plus lambda અને 3 minus lambda. આ સમતલનો અભિલંબ 5 3 minus 6. સમીકરણ નંબર 1 માં જે આપ્યું છે સમતલ આપણે એને ax by cz d 0 સ્વરૂપમાં ફેરવી દીધું. આ સમીકરણ નંબર 1 માં આપેલું સમતલ અને આ સમતલ પરસ્પર લંબ છે એટલે બંને સમતલના અભિલંબ નો ડોટ પ્રોડક્ટ 0 લેવાનો. લેમ્બડાની કિંમત શોધી કાઢો. લેમ્બડાની કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાથી માંગેલ સમતલનું સમીકરણ મળી જશે. એક્ઝામ્પલ નંબર 18. રેખા અને સમતલના છેદ બિંદુથી -1 -5 -10 નું અંતર શોધો. એટલે પહેલા તો આપણે રેખા અને સમતલનું છેદ બિંદુ શોધી કાઢીએ. એ છેદ બિંદુ અને આ બિંદુ વચ્ચે અંતર સૂત્રનો ઉપયોગ કરીને અંતર શોધીએ. રેખા સદિશ r is equal to 2i minus j plus 2k plus lambda into
3i plus 4j plus 2k. આ રેખાનું સદિશ સ્વરૂપ જેના કાર્ટેશિયનમાં ફેરવી દઈએ. x minus 2 upon 3 is equal to y plus 1 upon 4 is equal to z minus 2 upon 2 is equal to lambda. આ રેખા અહીંયા આ રીતે છે xi plus yj plus zk. આને આ બાજુ લઈ જઈએ x minus 2 into y plus y plus 1 into z plus z minus 2 into k. પછી એ બંનેને સરખાઈએ આપણે તો બે સદિશના સમાંતરના ગુણધર્મ પ્રમાણે x minus 2 upon 3 is equal to y plus 1 upon 4 is equal to z minus 2. આ 2 minus 1 2 એ બિંદુમાંથી રેખા પસાર થાય છે અને આ 3 4 2 એ રેખાની દિશાના દિગ્ગુણોત્તર છે. Therefore x is equal to 3 lambda plus 2, y is equal to 4 lambda minus 1, z is equal to 2 lambda plus 2. સમતલનું સમીકરણ સદિશ r dot I minus j plus k is equal to 5. અહીંયા એનો r નો સ્થાન સદિશ xi plus yj plus zk અને આની વચ્ચે આપણે ડોટ પ્રોડક્ટ કરીએ. Therefore x minus y plus z minus 5 is equal to 0. હવે કોઈક લેમ્બડા belongs to r માટે કોઈક લેમ્બડા belongs to r માટે x is equal to 3 lambda plus 2, y is equal to 4 lambda minus 1, z is equal to 2 lambda plus 2 a. સમતલ x minus y plus z minus 5 is equal to 0 ને છેદે છે. આ રેખા લેમ્બડાની કોઈપણ કિંમત માટે કોઈક લેમ્બડાની કોઈક કિંમત માટે આ સમતલને છેદે છે. એટલે x y z ની કિંમત આ સમતલમાં મૂકી દઈએ. Therefore 3 lambda plus 2, કારણ કે રેખા પર તો અસંખ્ય બિંદુ છે એટલે કોઈક બિંદુ માટે એ રેખા સમતલને છેદે છે. minus 4 lambda minus 1 plus 2 lambda plus 2 minus 5 is equal to 0. 3 lambda plus 2 minus 4 lambda plus 4 plus 2 lambda plus 2 minus 5 is equal to 0. 2 lambda plus 3 lambda 5 lambda minus 4 lambda lambda plus 1 આવશે minus a minus plus 1. 2 plus 1 3, 3 plus 2 5, 5 minus 5 0. Therefore lambda is equal to 0. એટલે આપણે lambda is equal to 0 મળે. માટે રેખા અને સમતલનું છેદબિંદુ P x ની કિંમત અહીંયા મૂકી દો. x લેમ્બડા ની કિંમત આમાં મૂકી દો એટલે x is equal to 3 lambda plus 2, 4 lambda minus 1, 2 lambda plus 2. P બિંદુ ના અહીંયા 2 minus 1 2 lambda is equal to 0 આમાં મૂકી દીધા. અને a બિંદુના અહીંયા માપ્યા છે -1 -5 -10. Therefore 80 square is equal to 2 plus 1 whole square 3 square -1 plus 5 4 square 2 plus 10 12 square is equal to 9 plus 16 plus 144 is equal to 169.
therefore AP is equal to under root 169 is equal to 30. એટલે રેખા અને સમતલના છેદ બિંદુથી આ બિંદુનું અંતર 13 છે. એક્ઝામ્પલ નંબર 19 1 2 3 માંથી પસાર થતી અને સમતલો સદિશ r ડોટ i માઈનસ j પ્લસ 2k ઇઝ ઇક્વલ ટુ 5 તથા સદિશ r ડોટ 3i પ્લસ j પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 6 ને સમાંતર રેખાનું સદિશ સમીકરણ શોધો. હવે આપણે જે રેખાનું સમીકરણ માંગ્યું છે એ રેખા બંને સમતલોને લંબ છે. એટલે સપોઝ આ રેખા છે, આ રેખા એ આ સમતલને લંબ છે અને આ રેખા આ સમતલને સમાંતર છે, આ સમતલને પણ સમાંતર છે. આ રેખા બંને સમતલ સમાંતર નથી. આ રેખા આ સમતલને સમાંતર છે, આ રેખા આ સમતલને પણ સમાંતર છે. એટલે આ સમતલનો અભિલંબ અને આ સમતલનો અભિલંબ એ આ રેખાને લંબ થશે. એટલે આપણે રેખાના સમીકરણ માટે તો બિંદુ જોઈએ અને રેખાની દિશા જોઈએ. આ સમતલનો અભિલંબ, આ બંને સમતલનો અભિલંબ આ રેખાને લંબ છે. એટલે આ રેખાની દિશા આપણને આ બંનેના ક્રોસ પ્રોડક્ટથી, આ અભિલંબ અને અભિલંબના ક્રોસ પ્રોડક્ટથી આ રેખાની આપણને દિશા મળી જશે. સદિશ r dot I minus j plus 2k is equal to 5 નો અભિલંબ સદિશ is equal to I minus j plus 2k અને બીજું સમતલ સદિશ r dot 3i plus j plus k is equal to 6 નો અભિલંબ સદિશ and 2 is equal to 3i plus j plus k. હવે રેખા બંને સમતલોને લંબ છે માટે રેખાની દિશા સદિશ b is equal to સદિશ n1 ક્રોસ n2 થી મળે આપણને. આ સમતલ રેખાને સમાંતર છે, આ સમતલ પણ રેખાને સમાંતર છે. એટલે કે આ સમતલનો અભિલંબ અને આ સમતલના અભિલંબના ક્રોસ પ્રોડક્ટથી આપણને આ રેખાની બંનેને લંબ છે. આ બંનેને લંબ એટલે આપણને જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આ જે છે આ બંનેને લંબ છે. તો આની દિશા આપણે ક્રોસ પ્રોડક્ટથી, રેખાની દિશા આપણે n1 અને n2 ના ક્રોસ પ્રોડક્ટથી મેળવી શકીએ. is equal to I j k 1 minus 1 2 1 minus 1 2 3 1 1 3 1 1 is equal to I into minus 1 minus 2 minus 3 minus j 1 minus 6 minus 5 plus k 1 plus 3 4 is equal to minus 3i plus 5j plus 4k. तथा रेखा 1 2 3 માંથી પસાર થાય છે. Therefore સદિશ A is equal to I plus 2j plus 3k
માટે રેખાનું સદિશ સ્વરૂપનું સમીકરણ સદિશ r is equal to સદિશ a plus લેમ્બડા સદિશ b સદિશ r એ સદિશ a એટલે રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુ, સદિશ b એટલે રેખાની દિશા. આપણને રેખાની દિશા આ બંને સમતલના અભિલંબના ક્રોસ પ્રોડક્ટ થી મળે છે, કારણ કે બંને સમતલો આ રેખાને સમાંતર છે એટલે સમતલનો અભિલંબ આ રેખાને લંબ છે એટલે બંને અભિલંબ આને લંબ છે એટલે બંનેનો લંબ આપણને ક્રોસ પ્રોડક્ટ થી મળે. એ રેખાની દિશા બની જશે I plus 2j plus 3k plus lambda into minus 3i plus 5j plus 4k lambda belongs to r. આ માંગેલ રેખાનું સદિશ સ્વરૂપનું સમીકરણ છે. એક્ઝામ્પલ નંબર 20 બિંદુ 1 2 4 માંથી પસાર થતી અને બે રેખાઓ x 8/3 is equal to y plus 19/16 is equal to z minus 10/7 તથા x minus 15/3 is equal to y minus 29/8 is equal to z minus 5/5 ને આ બંને રેખાને લંબ હોય તેવી રેખાનું સદિશ સમીકરણ શોધવાનું છે. આ રેખા આપણને પ્રમાણિત સ્વરૂપમાં આપેલી છે એટલે કે x x1/a is equal to y y1/b is equal to z z1/c. માટે રેખાની દિશા આ રેખા L1 ની દિશા સદિશ b1 is equal to 3i minus 16j plus 7k. આ છેદમાં જે આપ્યા છે ઘટકો એ રેખાની દિશાના અધિક ગુણોત્તર છે, પણ આ પ્રમાણિત સ્વરૂપમાં આપ્યું છે એટલા માટે. નહીં તો કદાચ તમને પરીક્ષામાં કન્ફ્યુઝ કરવા માટે આવું પણ લખે 8 - x/3. આવું 8 - x/3 આપે તો આપણે માઈનસ કોમન લાવવાના અને માઈનસ છેદમાં લખી દેવાના. આ પ્રમાણિત સ્વરૂપમાં અહીંયા આપેલું છે એટલે એઝ ઇટ ઇઝ આપણે લખી દીધું. રેખા L2 x minus 15/3 is equal to y minus 29/8 is equal to z minus 5/5. રેખા L2 ની દિશા સદિશ b2 is equal to 3i plus 8j minus 5k. માંગેલ રેખા આ બંનેને લંબ છે. આ બિંદુમાંથી પસાર થતી અને બે રેખાઓને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો. હવે આપણે જે રેખાનું સમીકરણ શોધવી છે એ રેખા બંને રેખાને લંબ છે અને આ બિંદુથી પસાર થાય છે. રેખાના સમીકરણ માટે આપણે બિંદુ અને રેખાની દિશાની જરૂર પડે. બિંદુ તો આપણને આપી દીધું છે, પણ રેખા માંગેલ રેખા બંને રેખાને લંબ છે માટે એની દિશા આપણને બંને રેખાની દિશાના ક્રોસ પ્રોડક્ટ થી મળી જશે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. આ માંગેલ રેખા છે, માંગેલ રેખા બંને રેખાને લંબ છે તો અને આ આપણને જમણા હાથના અંગૂઠા નિયમ પ્રમાણે a ક્રોસ b પ્રમાણે માંગેલ રેખાની દિશા મળી જશે આપણને. માંગેલ રેખા L1 અને L2 ને લંબ છે. therefore માંગેલ રેખાની દિશા સદિશ b is equal to સદિશ b1 cross b2 is equal to I j k. સદિશ b1 3 minus 16 7 3 8 minus 5 is equal to I 80 minus 56 80 minus 56 4 7 2 24i
24 माइनस j माइनस 15 माइनस 21 माइनस 36 माइनस 15 माइनस 21 माइनस 36 प्लस के 24 प्लस 48 72 is equal to 24i plus 36j plus 72k. હવે રેખા 1 2 -4 માંથી પસાર થાય છે. therefore સદિશ એ I plus 2j minus 4k તથા રેખાની દિશા માટે રેખાનું સદિશ સમીકરણ સદિશ r is equal to સદિશ a plus lambda સદિશ b. lambda belongs to r. સદિશ r સદિશ a I plus 2j minus 4k plus lambda 24i plus 36j plus 72k is equal to I plus 2j minus 4k. 12 common, 12 into lambda 2i plus 3j plus 6k is equal to I plus 2j minus 4k plus mu into 2i plus 3j plus 6k. lambda belongs to r. 12 lambda is equal to mu belongs to r. આ સ્વરૂપ રાખશો તો પણ ચાલશે અથવામાંથી કોમન લઈને 12 into lambda lambda belongs to r. 12 lambda belongs to r જ થવાનું છે જે રેખાનું સદિશ સ્વરૂપનું સમીકરણ છે. જે સમતલના અંતઃખંડો ABC હોય અને તે ઉગમ બિંદુથી તે એકમ અંતરે આવેલું હોય તો સાબિત કરો કે 1/a² + 1/b² + 1/c² = 1/p². સમતલના અંતઃખંડો ABC છે માટે અંતઃખંડ સ્વરૂપના સમતલનું સમીકરણ x/a plus y/b plus z/c is equal to 1. જે 0 0 થી p એકમ અંતરે આવે છે. એટલે આ બિંદુથી સમતલનું લંબ અંતર p આપેલું છે. p is equal to mod 1/a into 0 plus 1/b into 0 plus 1/c into 0 minus 1 upon under root 1/a² plus 1/b² plus 1/c². therefore બંને બાજુ વર્ગ કરી દઈએ કારણ કે 1/a² plus 1/b² plus 1/c² is equal to 1/p² લઈએ છે. p² is equal to 1/1/a² plus 1/b²
प्लस 1 अपॉन सी स्क्वायर व्यस्त करता 1 अपॉन p स्क्वायर इज इक्वल टू 1 अपॉन a स्क्वायर प्लस 1 अपॉन b स्क्वायर प्लस 1 अपॉन c स्क्वायर। આ સમતલનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ છે। આ બિંદુથી સમતલનું અંતર આપણને p આપ્યું છે એટલે આપણે જે પેલું સૂત્ર છે સમતલનું બિંદુ x1 y1 z1 થી સમતલ ax by cz d 0 નું લંબ અંતર ax1 by1 cz d upon under root a square plus b square plus c square સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કર્યું છે। एग्जांपल नंबर 22 બે સમતલો 2x plus 3y plus 4z minus 4 is equal to 0 અને 4x plus 6y plus 8z minus 12 is equal to 0 આ બંને વચ્ચેનું અંતર બે સમતલો વચ્ચેનું અંતર d is equal to mod d1 minus d2 upon under root a square plus b square plus c square। હવે આમાં under root a square plus b square plus c square 2 3 4 લેવા કે 4 6 8 લેવા તો એના માટે આપણે બંને સમતલના xy z ના સહગુણક સમાન બનાવવા માટે આ સમતલને કાં તો 2 વડે ગુણો અથવા આ સમતલમાંથી 2 કોમન લઈ લો। એ કદાચ આમાંથી 2 કોમન ના નીકળે તો કશો વાંધો નહીં પણ આ ત્રણમાંથી તો 2 કોમન નીકળે દાખલા તરીકે 15 હોય તો પણ 2 કોમન નીકળીને 15/2 લખીશ। આ તો આમાં તો બધેમાંથી 2 કોમન નીકળી શકે છે તો આમાંથી 2 કોમન કાઢીએ આપણે અથવા આને 2 વડે ગુણી દેવાનું 2x 3y plus 4z minus 4 is equal to 0 આમાંથી 2 કોમન એટલે 2x plus 3y plus 4z minus 6 is equal to 0 therefore લંબ અંતર d is equal to minus 4 minus 6 upon under root 2 square plus 3 square plus 4 square minus 4 plus 6 2 upon under root 4 plus 9 plus 16 is equal to 2 upon root 29 એટલે બે સમતલો વચ્ચેનું લંબ અંતર d is equal to 2 upon root 29 d વિકલ્પ આવશે આન્સર। પણ આના માટે એક ખાસ ધ્યાન રાખવાનું કે બંનેમાં abc ના સહગુણક સરખા બનાવવાના। એના માટે કોઈ એક સમતલમાંથી મુખ્ય સંખ્યા કોમન કાઢવી પડે અથવા બીજા કોઈ એક સમતલને કંઈક વડે ગુણવા કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવા પડે 0 સિવાયની વાસ્તવિક સંખ્યા વડે ગુણવા પડે આપણને। દાખલા તરીકે આને 2 વડે ગુણ્યા તો 4x 6y 8z 8 is equal to 0 આમાં અને આમાં પછી xy z ના સહગુણકો સમાન બને બંને સમતલના અભિલંબ સમાન બની જાય ત્યારબાદ જ આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે। Example number 23 સમતલો 2x y 4z is equal to 5 અને 5x 2.5 into y 10z is equal to 6 હવે આ સમતલનો અભિલંબ સદિશ 2 1 4 અને આ સમતલનો અભિલંબ 5 2.5 10 xy z ના સહગુણકો કે સમતલનો અભિલંબ થશે। હવે n1 સદિશ n1 ડોટ n2 કરીએ એટલે 10 plus 2.5 plus 40 is not equal to 0 માટે સમતલો પરસ્પર લંબ નથી। હવે એના a1 b1 c1 a1 b1 c1 a2 b2 c2 a1 upon b1 is equal to 2 upon 5 a1 upon a2 b1 upon b2 minus 1 upon 2.5 is equal to 10 upon 25 minus
આ માઇનસ ની માઇનસ પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 2/5 C1 upon C2 4/10 is equal to 2/5. Therefore, A1 upon A2 is equal to B1 upon B2 is equal to C1 upon C2. એટલે સમતલના અભિલંબના ઘટકોનો ગુણોત્તર સમાન આવે. Therefore, સમતલો સમાંતર છે. B વિકલ્પ